હિન્દી સાહિત્યમાં ઘણા મોટા નામ છે, પણ અમુક એવા છે જેનો પ્રકાશ ક્યારેય ઓછો નથી થતો. આજે આપણે એવા જ એક સિતારાની વાત કરવાના છીએ, જેમનો અવાજ, જેમની કલમ આજે પણ લાખો લોકોના દિલમાં જીવે છે. નામ છે મહાદેવી વર્મા. તો ચાલો એમની આ અદ્ભુત સફરને નજીકથી જાણીએ. એમનેમ નથી કહેવાતું કે તેઓ પેઢીઓનો અવાજ હતા. વિચાર તો કરો, એમની કલમમાં એવી તે શું તાકાત હશે કે એની અસર આજે પણ વર્તાય છે. મહાદેવી વર્મા એ માત્ર એક લેખિકા નહોતા, એ તો એક એવો અવાજ હતા જેણે આખા સમાજને, આખા સાહિત્ય જગતને એક નવી દિશા બતાવી. કોઈ પણ મહાન વ્યક્તિત્વને સમજવા માટે એમના શરૂઆતના દિવસોમાં જવું ખૂબ જરૂરી છે. તો ચાલો આપણે પણ એમની સફરની શરૂઆતથી જ શરૂઆત કરીએ, એમના પ્રારંભિક વર્ષોથી. તો વાત છે 1907ની. ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં ગોવિંદ પ્રસાદ અને હેમરાણી દેવીને ત્યાં એમનો જન્મ થયો. એમણે પોતાનું BA પૂરું કર્યું અને પછી સીધા જ પ્રયાગ મહિલા વિદ્યાપીઠમાં પ્રોફેસર તરીકે જોડાયા. અને ત્યાં અટક્યા નહીં, આગળ જઈને એ જ સંસ્થાના પ્રિન્સિપલ પણ બન્યા. તમે વિચારી શકો છો કે આ શૈક્ષણિક માહોલે જેમના વિચારોને, એમના લેખનને એક મજબૂત પાયો આપ્યો હશે. શિક્ષણ અને કારકિર્દી તો એક પાસું હતું, પણ હવે વાત કરીએ એ જાદુની જેણે મહાદેવી વર્માને ખરેખર અમર બનાવી દીધા. હા, એમની કવિતા. સાચે જ એ શબ્દોના એવા જાદુગર હતા કે સંવેદનાઓ જાણે જીવતી થઈ જતી હતી. એમની કવિતાની સફર પણ જુઓ. એમનો પહેલો સંગ્રહ હતો રશ્મિ. પછી આવ્યા નિહાર, નીરજા, સૌંદર્ય ગીત અને દીપશિખા. એક પછી એક અદ્ભુત રચનાઓ. પણ આ બધામાં એક સંગ્રહ એવો હતો જેણે ઇતિહાસ જ બદલી નાખ્યો. જી હા, એ કૃતિ હતી યામા. અને આ કોઈ સામાન્ય કૃતિ ન હતી. યામા માટે 1982માં એમને ભારતનો સૌથી મોટો સાહિત્ય પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો. આ સન્માન પોતે જ કહી રહ્યું હતું કે મહાદેવી વર્માની કવિતા કયા શિખર પર પહોંચી ચૂકી હતી. તો કવિતામાં તો એમનો જોટો નહોતો, પણ શું એમની કલમ ત્યાં જ અટકી ગઈ? બિલકુલ નહીં. મહાદેવી વર્માનું ગદ્ય લેખન પણ એટલું જ ધારદાર હતું. પણ હા, એનો હેતુ થોડો અલગ હતો. એમનું ગદ્ય તો જાણે સમાજ માટે એક અરીસા જેવું હતું. ખાસ કરીને એમની કૃતિઓ જેવી કે અતીત કે ચલચિત્ર, સ્મૃતિ કી રેખાએ અને પથ કે સાથી. આ ખાલી યાદો કે વાર્તાઓ નહોતી. ના, આ તો એ સમયના સમાજની જીવતી જાગતી તસવીરો હતી, જે હકીકતને શબ્દો દ્વારા આપણી સામે મૂકી દેતી હતી. અને કોનો અવાજ બન્યા એ લોકોનો જેમને સમાજ ક્યારે સાંભળતો જ નહોતો. એમની કલમે એ દરેક વ્યક્તિની વેદનાને વાચા આપી જે હાસ્યામાં ધકેલાઈ ગયા હતા. ખાસ કરીને સ્ત્રીઓના જીવનની વાર્તાઓ, એમની પીડા, એમની સાથે થતી અસમાનતા, આ બધું જ એમણે પોતાના ગદ્યમાં ઉતાર્યું. એ જમાનાના અંધશ્રદ્ધાળુ સમાજમાં જે લોકો ઉપેક્ષિત હતા, જેમના દુઃખને કોઈ જોતું નહોતું, એમનું લેખન એ બધા માટે એક મજબૂત અવાજ બનીને ઊભો રહ્યું. હવે આટલું બધું કામ, આટલું મોટું યોગદાન, તો એમને મળેલા સન્માન પણ એટલા જ મોટા હશે ને, ખરું ને? ચાલો હવે એમના આ કાયમી વારસા અને એમને મળેલા અઢળક સન્માનો પર એક નજર કરીએ. અને યાદી પણ કેટલી લાંબી છે. જ્ઞાનપીઠ પુરસ્કાર તો મળ્યો જ, સાથે ભારત સરકાર તરફથી પદ્મભૂષણ. વિક્રમ યુનિવર્સિટીએ એમને D.Litની પદવી આપી. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય તરીકે પણ એમની નિમણૂક થઈ. ખરેખર એમના સન્માનોની યાદી એમની પ્રતિભા જેટલી જ વિરાટ છે. પણ આ બધાની વચ્ચે એક વર્ષ એવું છે જે ઇતિહાસમાં નોંધાઈ ગયું, 1979. કેમ ખાસ હતું? કારણ કે 1979માં મહાદેવી વર્મા સાહિત્ય અકાદમીની ફેલોશિપ મેળવનારા પ્રથમ મહિલા બન્યા. આ કોઈ નાની સૂની વાત ન હતી. આ સિદ્ધિએ એમને માત્ર એક મહાન લેખિકા તરીકે જ નહીં, પણ આવનારી પેઢીઓની કરોડો મહિલાઓ માટે એક પ્રેરણા મૂર્તિ તરીકે સ્થાપિત કરી દીધા. પણ તમને ખબર છે, આ બધા એવોર્ડ્સ, આ બધા સન્માનો, એનોથી પણ કંઈક વધારે કિંમતી હતું. અને એ હતું વાચકોનો પ્રેમ, એમનો સ્નેહ. આખરે તો એ જ પ્રેમે એમના લેખનને હિન્દી સાહિત્યમાં હંમેશા માટે જીવંત કરી દીધું. અને કદાચ આ જ એમનો સાચો વારસો છે. અને આ જ વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે કે કોઈ પણ લેખકનો અવાજ ખરેખર અમર કઈ રીતે બને છે? શું મોટા મોટા પુરસ્કારોથી, સન્માનોથી, કે પછી પેઢીઓ સુધી વાચકોના દિલમાં જીવતા રહીને? વિચારવા જેવી વાત છે, નહીં?